હેલા કાલ તમારા ભાભીને ફોન કર્યો તો? હા કર્યો તો ને શું થયું? હું થયું ઈ તો તમને ખબર જ હશે ને હું થયું કરતા હતી. પણ બોલ તો ખબર પડે ને. અમારા ભાઈને ફોન આવ્યો તો મારામાં કે તાર ભાભી કાલની બીમાર છે, તાવ આવે છે ખરાખરનો. તેમ હું કીધું તું એને એવું? મેં તો કાંઈ નથી કીધું. મેં તો ખાલી એટલું કીધું તું કે ઉનાળાનું વેકેશન છે ને તો તારી નણંદ છે ને મહિનો રોકાવા આવે. એમાં તાવ શીનો આવ્યો એ નથી ખબર પડી. તમારાથી છે ને એક કામ હરખા નહીં થાય. એટલે બાપા શાંતિ રાખીને કોકનો ફોન આવે વાત કરી લઉં ને પછી બાજજે બરોબર. હા હાલો નો હોય હે પંચર પડ્યું. આ તો વાંધો ને હું આવું જ છું બરોબર. 2 જ મિનિટમાં આવું હોય. ક્યાંય જવાનું નથી. હાલો ઈ નહીં થાવતા તેમ જે હોય પંચર કરાવીને ઘરે વયા જાજો. તડકો કેવો છે આવવાનું જવાય કે તડકાનું? કયો ભાઈ બનશે આ તમારો? એટલે પણ ભાઈબંધ નતો તો કોણ હતું વળી? તારો ભાઈ હતો. મારો ભાઈ હતો તો જાવ ને બિચારો તડકાનો ઊભો છે, પંચર પડ્યું છે. એ તો કરાય આવશે હાથે. ના ના જાવ ને હવે આવું કાંઈ નહીં જાવું. બોલ્યા પછી બોલ્યા. આ હેલ્મેટ પહેરીને શું કરો છો એલ્યા? આ દેખાતું નથી શાક સુધારવું. લાવો હું સુધારી દઉં. હવે તું સુધરી જા ને તોય બહુ હે. હું કહું જાડી આ મહિને હે ને બુલેટ લેવાનું થાય હે. કાંઈ બુલેટ લેવાનું થતું નથી હો. હા બુલેટ લેવાનું એટલે લેવાનું છે. અહીંયા સાયકલ લઈને જતા હે ને શરમ આવે હે. ઓહો હો શરમ આવે છે. આ ઓલા સીમા ભાભીને જો ઈ બિચારા રોજ હાલીને જાય છે. હા તો એટલે તો લેવાનું હે. હે તું બોલ્યા? કાંઈ નહીં સાયકલ ની ફેન બગડી ગઈ ને મેં થોડોક બુલેટ લઈ લઉં.